આણંદ શહેરની સ્કૂલમાં બોર્ડની પરીક્ષાની બેઠક વ્યવસ્થા જોવા માટે વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા। મહાશિવરાત્રિની રજા હોવા છતાં વિદ્યાર્થી બેઠક વ્યવસ્થા નિહાળી શકે તે માટે ખુલ્લી રખાઈ, જેમાં ડીએન કેમ્પસે વિદ્યાર્થીઓને અવગણ ન પડે તે માટે સાંજના 5 વાગ્યા સુધી ચાલુ રાખી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી તારીખ 27મી ફેબ્રુઆરીને ગુરુવારથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે, જેમાં જિલ્લાઓમાં 40,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। આણંદ જિલ્લાના જે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવા માટે જે સ્કૂલ ખાતે પોતાનો નંબર આવ્યો છે, બુધવારે મહાશિવરાત્રિની રજા હોવા છતાં આણંદ શહેરની ડીએન હાઈસ્કૂલ સહિત તમામ સ્કૂલો ખુલ્લી રાખવામાં આવી છે, જેને લઈને સવારથી વિદ્યાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા નિહાળવા માટે ઉમટી પડ્યા હતા। દરેક સ્કૂલના નોટિસ બોર્ડ બેઠક વ્યવસ્થા બ્લોક સાથે મૂકવામાં આવી હતી। ડીએન હાઈસ્કૂલ સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવી છે। આણંદ શહેરની પાયોનિયર હાઈસ્કૂલ, શારદા હાઈસ્કૂલ, સરદાર પટેલ ખેતીવાડી હાઈસ્કૂલ સહિત જિલ્લાની 100થી વધુ સ્કૂલોમાં બેઠક વ્યવસ્થા વિદ્યાર્થી નિહાળી શકે તે માટે મહાશિવરાત્રિની રજા હોવા છતાં ખુલ્લી રાખવામાં આવી હતી। સવારથી વિદ્યાર્થીઓ પોતાનો નંબર કયા બ્લોકમાં છે અને બ્લોક કયા ફ્લોર પર આવેલ છે તેની ચકાસણી કરતા જોવા મળ્યા। વિદ્યાર્થીઓ સાથે વાલીઓ જોવા માટે આવ્યા હોવાથી સ્કૂલના મેદાન વિદ્યાર્થીઓ ભરાયેલા જોવા મળ્યા હતા।